નમસ્તે વિદ્યાર્થી મિત્રો, માતોશ્રી વિદ્યા મંદિરની ઓનલાઈન એજ્યુકેશન સિરીઝમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આજનું પ્રકરણ છે 15, આપણું પર્યાવરણ, ભાગ 3, ધોરણ 10 વિજ્ઞાન અને ટેકનોલોજી. તો હવે આપણે આ ચેપ્ટરના અગાઉ 2 ભાગ છે એ સમજી ગયા છે. તો હવે વધુ સમય ન લેતા આજના પ્રશ્નો વિશે સમજીએ. આપણે લાસ્ટ ટાઈમ અભ્યાસ કર્યો હતો કે નિવસન તંત્રના મુખ્ય 2 ઘટકો છે, જૈવિક ઘટક અને અજૈવિક ઘટક. તો હવે નિવસન તંત્રના આપણે જૈવિક ઘટકો વિશે વિસ્તૃત સમજ મેળવી હતી. તમને થોડુંક યાદ અપાવી દઉં કે જૈવિક ઘટકોમાં આપણે તમામ પ્રકારના જીવંત સજીવની વાત કરી હતી. ત્યારબાદ પોષણની બાબતને ધ્યાનમાં લઈને એમાં વાત કરી હતી કે શાકાહારી, માંસાહારી, મિશ્રાહારી, આ ઉપરાંત ઉત્પાદકો, બરાબર. ત્યાર પછી ઉપભોગીઓ. તો આ બધી જે બાબતો છે એ નિવસન તંત્રના જૈવિક ઘટકોની વાત હતી. હવે આપણે આજે નિવસન તંત્રના અજૈવિક ઘટક વિશે સમજૂતી મેળવવાની છે. તો નિવસન તંત્રના અજૈવિક ઘટકો એટલે શું? તો કે નિવસન તંત્રના અજૈવિક ઘટકોમાં નિર્જીવોનો સમાવેશ થાય છે. ઉદાહરણ તરીકે હવા, પાણી, જમીન વગેરે. આ ઉપરાંત આબોહવાકીય પરિબળો જેવા કે તાપમાન છે, ભેજ છે, તો આ બધું નિર્જીવ છે. હવા છે નિર્જીવ છે, પાણી, જમીન. આ ઉપરાંત જમીનની અંદર રહેલા જુદા જુદા પ્રકારના ખનિજો, ઉદાહરણ તરીકે લોખંડ છે, કોલસો છે, ખનિજ તેલ છે, જુદી જુદી પ્રકારની ધાતુઓ છે. તો આ બધી જ બાબતો કે જેનો સમાવેશ અજૈવિક ઘટકોમાં થાય છે. સાથે સાથે આબોહવાકીય પરિબળો. આબોહવાકીય પરિબળો એટલે તમને ખ્યાલ જ છે કે જુદી જુદી પ્રકારની ઋતુઓ. આ ઉપરાંત તાપમાન, ભેજ. આ ઉપરાંત ભૂમિય પરિબળો એટલે કે હમણાં જ આપણે વાત કરી કે જમીનમાંથી જે કાંઈ પદાર્થો મળે છે એ બધાનો સમાવેશ ભૂમિય પરિબળોની અંદર થાય છે. તો આમ અજૈવિક ઘટકો એટલે કે પૃથ્વી પરના તમામ પ્રકારના નિર્જીવ ઘટકો કે જેનો સમાવેશ છે એ અજૈવિક ઘટકોમાં થાય છે. વિદ્યાર્થી મિત્રો, ત્યારબાદ ખૂબ જ અગત્યનો પ્રશ્ન, આપણી પ્રવૃત્તિઓ પર્યાવરણને કેવી રીતે અસર પહોંચાડી શકે છે? સ્વાભાવિક છે વિદ્યાર્થી મિત્રો, વર્તમાન પરિસ્થિતિ જોતાં આપણને બધાને ખ્યાલ છે કે અત્યારના સમયમાં આપણે બધાએ આ પર્યાવરણને કેટલું બધું નુકસાન કર્યું છે, પર્યાવરણને કેટલી હદે બગાડ્યું છે. તો આપણે આ પર્યાવરણને જ્યારે નકારાત્મક અસર પહોંચાડીએ છીએ ત્યારે એની અસર આપણા પર પણ જોવા મળે છે. એટલે જ આપણે પ્રશ્ન તમે જો ધ્યાનથી વાંચો કે આપણી પ્રવૃત્તિઓ પર્યાવરણને કેવી રીતે અસર પહોંચાડી શકે, તો માત્ર પર્યાવરણને જ અસર નથી પહોંચાડતી, કારણ કે આપણે પર્યાવરણનો જ એક ભાગ છીએ. સમજો તો પર્યાવરણનો જ આપણે એક ભાગ છીએ, તો પર્યાવરણને આપણે જ જો નુકસાન પહોંચાડશે તો એનો મતલબ એવો થયો કે આપણે જ આપણી જાતને નુકસાન પહોંચાડીએ છીએ. તો હવે વિસ્તૃત ચર્ચા કરીએ એની કે ભાઈ ધોરણ 9માં આપણે સમજી ગયા કે આપણી પ્રવૃત્તિ પર્યાવરણને કોઈને કોઈ પ્રકારે પ્રભાવિત કરે જ છે. એટલે કે આપણે જ્યારે કાંઈ પણ કામ કરીએ ત્યારે એની અસર પર્યાવરણને થાય છે. ઉદાહરણ તરીકે વાહન ચલાવીએ તો એનાથી પર્યાવરણને શું અસર થાય છે? કારણ કે વાહન ચલાવવાથી જે વાહનમાંથી નીકળતો નુકસાનકારક ધુમાડો છે એ પર્યાવરણમાં ફેલાય છે અને પર્યાવરણ છે એનાથી પ્રભાવિત થાય છે. મીન્સ કે પર્યાવરણમાં પ્રદૂષણ વધે છે. તો આમ આપણી વાહન ચલાવવાની પ્રવૃત્તિથી પર્યાવરણને નુકસાન થાય છે. તો આમ આપણે ધોરણ 9ની અંદર સમજી ગયા કે આપણી કોઈને કોઈ પ્રકારની પ્રવૃત્તિ છે એ કોઈને કોઈ રીતે પર્યાવરણને અસર કરે જ છે. તો આપણે આ ભાગમાં પર્યાવરણ સંબંધિત સમસ્યાઓના વિષયમાં જ ચર્ચા કરવાની છે કે આપણી એવી કઈ કઈ પ્રવૃત્તિ છે કે જેનાથી પર્યાવરણને નુકસાન થાય છે. વિદ્યાર્થી મિત્રો, આ આપણી પૃથ્વી છે. તો તમે પૃથ્વીનો જે ફોટોગ્રાફ્સ છે એમાં જોઈ શકો છો કે આપણી પૃથ્વીની આસપાસ એક પ્રકારનું લેયર છે. લેયર એટલે કે વાતાવરણ છે, હવાનું આવરણ છે, જે તમને ફોટોગ્રાફ્સમાં જોવા મળે છે. આ જે છે એ હવાનું આવરણ છે. જો
તો આ જે હવાનું આવરણ છે, આ હવાના આવરણમાં ઘણા બધા પ્રકારના વાયુઓ આવેલા છે, જેવા કે ઓક્સિજન છે, કાર્બન ડાયોક્સાઇડ છે, આ ઉપરાંત બીજા ઘણા બધા પ્રકારના હાઇડ્રોજન, નાઇટ્રોજન, ઓઝોન, એવા ઘણા બધા પ્રકારના વાયુઓ છે, જેમાંથી આપણે ઓઝોન વિશે વાત કરવાની છે, ઓઝોન સ્તર વિશે વાત કરવાની છે. તો પૃથ્વીની આસપાસ ફેલાયેલા જે હવાનું આવરણ છે, આ હવાના આવરણમાં ઓઝોન વાયુ છે એ કઈ જગ્યાએ આવેલો છે, તો એની આપણે સમજ મેળવવાની છે. તો હકીકતે તમે જુઓ તો પૃથ્વીની જે નજીકનો જે વાયુ છે, એ વાયુમાં ઓક્સિજનનું પ્રમાણ, નાઇટ્રોજનનું પ્રમાણ છે વધુ હોય છે. વૈજ્ઞાનિકોએ જે આ હવાનું આવરણ છે તેના અલગ અલગ પ્રકાર પાડેલા છે, જેના મુખ્ય 4 પ્રકાર છે. પૃથ્વીની એકદમ જે નજીક આવેલું જે છે સ્તર, જેને કહેવાય છે ટ્રોપોસ્ફિયર. ત્યારબાદનું જે સ્તર છે જેને કહેવાય છે સ્ટ્રેટોસ્ફિયર. ત્યારબાદનું જે સ્તર છે જેને કહેવાય છે મેસોસ્ફિયર. અને ત્યારબાદનું જે સ્તર છે જેને કહેવાય છે થર્મોસ્ફિયર. શું કહેવાય છે? થર્મોસ્ફિયર. તો આમ તમે જુઓ તો પૃથ્વીની આસપાસ વાયુઓના 4 સ્તર છે, બરાબર. પહેલું જેને કહેવાય છે ટ્રોપોસ્ફિયર, બીજું જેને કહેવાય છે સ્ટ્રેટોસ્ફિયર, ત્રીજું જેને કહેવાય છે મેસોસ્ફિયર, અને લાસ્ટમાં ચોથું કે જેને કહેવાય છે થર્મોસ્ફિયર. તો આમ પૃથ્વીની આસપાસ જે વાયુઓ આવેલા છે કે જેના વૈજ્ઞાનિકોએ મુખ્ય 4 પ્રકાર છે પાડેલા છે, જેમાં ઓઝોન જે સ્તર છે એ ઓઝોન સ્તર ક્યાં આવરણમાં આવેલું છે, તો કે ઓઝોન સ્તર છે એ બીજા આવરણમાં આવેલું છે. બીજું આવરણ આપણું કયું હતું? સ્ટ્રેટોસ્ફિયર. તો આ સ્ટ્રેટોસ્ફિયરમાં ઓઝોનનું સ્તર આવેલું છે. હવે આપણે પ્રશ્ન થાય કે ઓઝોન એટલે શું? તો કે હકીકતમાં ઓઝોન એ ઓક્સિજનના 3 પરમાણુઓ, 1, 2 અને 3, આ ઓક્સિજનના 3 પરમાણુઓ એકબીજા સાથે જોડાય અને ઓઝોનનો અણુ બને છે. આ ઓઝોન વાયુ પૃથ્વીના જે ઉપરનું એટલે કે બીજા સ્તરમાં આવેલું છે. અને આ ઓઝોન સ્તર એ એક પ્રકારનું રક્ષણાત્મક સ્તર પણ છે, જેની આપણે આગળ વિસ્તૃત સમજ છે એ પ્રાપ્ત કરીશું. તો આ રીતે જોઈએ તો ઓઝોન છે એનું અણુસૂત્ર શું બનશે? તો કે ઓઝોનનું અણુસૂત્ર બનશે O3. વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો, ઓક્સિજનનું અણુસૂત્ર હતું O2, જ્યારે ઓઝોનનું અણુસૂત્ર છે O3, બરાબર. કારણ કે ઓક્સિજનના એમાં કેટલા પરમાણુ હોય છે? 3 પરમાણુ જોડાઈ અને ઓઝોનનો અણુ બનાવે છે. હવે આપણે જે અગાઉ સમજૂતી મેળવી, બરાબર, તો એ સમજૂતી પ્રમાણે આપણે જોઈએ તો આપણે વાત કરી કે ભાઈ પૃથ્વીની નજીકનું કયું સ્તર હોય છે? તો કે પૃથ્વીની નજીકનું હોય છે ટ્રોપોસ્ફિયર, સૌથી વહેલું સ્તર, બરાબર. પછી આપણે બીજું સમજાતા સ્ટ્રેટોસ્ફિયર આપણે વાત કરી હતી કે જેમાં શું આવેલું છે? ઓઝોન સ્તર આવેલું છે, જો આ રહ્યું, બરાબર. આ વાતાવરણનું આ બીજું સ્તર છે, આ આખું વાતાવરણનું બીજું સ્તર છે. આ બીજા સ્તરમાં જુઓ તો ઓઝોન છે એ તમને જોવા મળે છે. જો આ રહ્યો એકદમ બ્લુ કલરનો જે પટ્ટો છે, આ બ્લુ કલરનો પટ્ટો જે ઓઝોન વાયુ બતાવે છે. તો હવે આ ઓઝોન સ્તર જે છે એ શું કામ કરે છે? તો કે આ ઓઝોન સ્તર સૂર્યમાંથી આવતા જે ખતરનાક કિરણો છે, જો આ સમજો કે સૂર્યમાંથી આવતા કિરણો છે, આ સૂર્યમાંથી આવતા જે આ કિરણો છે જેમાં UV મીન્સ કે અલ્ટ્રા વાયોલેટ, એટલે કે જેનું ગુજરાતી થાય છે પાર જાંબલી. તો આ કિરણો જીવંત સૃષ્ટિ માટે ખૂબ જ ખતરનાક છે. અને આવા ખતરનાક કિરણોને
કોણ રોકે છે? તો કે આવા ખતરનાક કિરણોને આ ઓઝોન સ્તર જે છે એ અંદર આવતા અટકાવે છે. તમે જોઈ શકો છો કે સૂર્યના કિરણો છે એમાંથી આવતા યુવી છે એ અહીંયા સુધી જ છે, છેક અહીંયા આપણી પૃથ્વી સુધી પહોંચી શકતા નથી, જેથી કરી આપણું રક્ષણ થાય છે. એટલા માટે જ આપણે વાત કરી હતી હમણાં, તે ઓઝોન સ્તર છે એ કેવું છે? તો કે રક્ષણાત્મક સ્તર છે. પરંતુ વર્તમાન સમય જોતાં અત્યારે આપણે જે હદે પ્રદૂષણ કર્યું છે, આ પ્રદૂષણના લીધે જે આ ઓઝોનનું સ્તર છે તે ક્યાંક લીકેજ થયું છે, એટલે કે એમાં કાણું પડી ગયું છે, તૂટી ગયું છે. તમે આપણા આ આકૃતિની અંદર જોઈ શકો છો 1, 2 અને આ 3 જગ્યાએ તમે જુઓ તો ઓઝોન સ્તર છે એમાં ગાબડું પડી ગયું છે, એટલે કે લીકેજ થઈ ગયું છે. અને જ્યાંથી સૂર્યના કિરણો છે, પારજાંબલી કિરણો અંદર આવી ગયા છે, પૃથ્વીના સ્તર સુધી પહોંચી ગયા છે. તો આ નુકસાનકારક અસરો જે છે એ નુકસાનકારક અસરો આપણા જીવંત સૃષ્ટિ ઉપર, એટલે કે જીવંત સજીવો ઉપર થાય છે. તો વિદ્યાર્થી મિત્રો, આ ઓઝોન સ્તર જે આપણું એક પ્રકારનું રક્ષણાત્મક સ્તર છે, આપણું રક્ષણ કરે છે, જીવંત સૃષ્ટિને બચાવે છે, જેનું વર્તમાન સમયમાં વિઘટન થતાં, એટલે કે એમાં ગાબડા પડતા સૂર્યમાંથી આવતા જે ખતરનાક પારજાંબલી કિરણો છે જેની જીવંત સૃષ્ટિ ઉપર છે એ અસર થવા માંડી છે. તો આમ ઓઝોન સ્તર આપણા માટે ખૂબ જ મહત્ત્વનું છે. જો આપણે ઓઝોન સ્તરનું રક્ષણ કરવું હોય તો આપણે પૃથ્વી પર વૃક્ષોનું પ્રમાણ જે છે એ વધારવું જોઈશે, કારણ કે વૃક્ષો સિવાય ઓક્સિજન કોઈ ક્રિએટ કરી શકતું નથી. અને જેમ ઓક્સિજનમાં વધુને વધુ વધારો થશે તેમ ઓઝોનનું નિર્માણ થશે. તો આપણે ઓઝોનનું નિર્માણ કરવા માટે વધુને વધુ વૃક્ષો છે એ ઉછેરવા પડશે. થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો. જો વિદ્યાર્થી મિત્રો તમને આ વિડીયો પસંદ હોય તો તેને લાઇક કરો, શેર કરો અને તમારા વોટ્સએપની અંદર પણ તેની લિંક રાખો કે જેથી કરી અન્ય વિદ્યાર્થી મિત્રો તેનો લાભ લઈ શકે.